હું દેવભૂમિ દ્વારકાની અંદર હવે ચૂંટણી લડવાનો નથી. હું ફરીને તમારા મીડિયાના અને વિક્રમ માડમ બોલે એ જ પ્રતિજ્ઞા છે. વિક્રમ માડમને બીજી પ્રતિજ્ઞાની જરૂર નથી. નથી લડવાનો તો નથી લડવાનો. જનતાએ પોતાની લડાઈ પોતે લડવી જોઈએ. દર વખતે કોક આવીને લડી દેશે, ક્યાં લગી કોક લડી દેશે? ગુજરાતના રાજકારણમાં અત્યારે હાલ ભારે ગરમાવો આવ્યો છે. આપણે ગઈકાલે જોયું હતું કે કોંગ્રેસના નવા અધ્યક્ષ એટલે કે અમિત ચાવડાનું નામ છે તે સામે આવ્યું હતું ને એ બાદ ક્યાંક હવે કોંગ્રેસની અંદર નવા જૂની થઈ છે. કારણ કે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાય છે એવા વિક્રમ માડમે હવે કહી દીધું છે કે તે ચૂંટણી લડશે નહીં અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટો ખળભળાટ મચ્યો છે. શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં નવા જૂની થઈ રહી છે, પરંતુ ક્યાંક હવે કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. આપણે ગઈકાલે જોયું હતું કે શક્તિસિંહ ગોયલે રાજીનામું આપ્યું હતું. એ બાદ નવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ હશે એ નામને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ હતી અને અંતે હરીફરીને એક નામ નવું સામે આવ્યું ને એ છે અમિત ચાવડાનું. અમિત ચાવડાએ એક તરફ અત્યારે હાલ કોંગ્રેસની કમાન સંભાળી છે, પરંતુ ક્યાંક બીજી બાજુ કોંગ્રેસને હવે એક મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે વિક્રમ માડમ છે તેમને હવે ચૂંટણી લડવાનો નિર્ણય છે તેને નકારી દીધો છે. એટલે કે હવે તે ક્યાંક ચૂંટણી નહીં લડે તેવી વિગતો સામે આવી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમે હવે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. પૂર્વ સાંસદ વિક્રમ માડમે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમણે દેવભૂમિ દ્વારકાના કોંગ્રેસ પ્રમુખના પદ ગ્રહણ સમારોહમાં કહ્યું કે હું દેવભૂમિ દ્વારકામાં હવે ક્યારેય ચૂંટણી નહીં લડું. વિક્રમ માડમ બોલે એ જ પ્રતિજ્ઞા, બીજું કહેવાની જરૂર નથી. જનતાએ પોતાની લડાઈ જાતે લડવાની હોય છે. આજે ગુજરાત કોંગ્રેસમાંથી બે મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ દેવભૂમિ દ્વારકાના કોંગ્રેસના પ્રમુખના પદ ગ્રહણ સમારોહની અંદર પૂર્વ સાંસદ વિક્રમ માડમે મોટી જાહેરાત કરી છે. જામનગર જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ આગામી સમયમાં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. વર્ષોથી સક્રિય રાજકારણમાં ખૂબ જ મોટું નામ ધરાવતા વિક્રમ માડમે મોટું નિવેદન આપીને સૌ કોઈને ચોંકાવ્યા છે. પૂર્વ સાંસદ વિક્રમ માડમે કહ્યું કે હું દેવભૂમિ દ્વારકામાં હવે ક્યારેય ચૂંટણી નહીં લડું. વિક્રમ માડમ બોલે એ જ પ્રતિજ્ઞા, બીજું કહેવાની જરૂર નથી. જનતાએ પોતાની લડાઈ જાતે લડવાની હોય છે. અને વિક્રમ માડમના નિવેદનથી કોંગ્રેસ ગુજરાતમાં હડકંપ મચી જવા પામ્યો છે. ત્યારે રાજકીય વર્તુળોમાં પણ અત્યારે હાલ ચર્ચાનો માહોલ છે, કારણ કે અચાનક જ તેમને કહી દીધું છે કે હવે તે ચૂંટણી નહીં લડે. એટલે ખાસ કરીને કોંગ્રેસમાં એક તરફ અમિત ચાવડાએ પોતાની જવાબદારીઓ સ્વીકારી છે, તેમનું નામ જાહેર કરવામાં આવ્યું અને બીજી જ બાજુ કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. સૌથી પહેલા તો આ વિષયને લઈને વધુમાં વિક્રમ માડમે શું કહ્યું તે સાંભળીએ. તમારે જે સમજવું હોય સમજો, જનતાને જે સમજવું હોય. હું દેવભૂમિ દ્વારકાની અંદર હવે ચૂંટણી લડવાનો નથી. હું ફરીને તમારા મીડિયાના અને વિક્રમ માડમ બોલે એ જ પ્રતિજ્ઞા છે. વિક્રમ માડમને બીજી પ્રતિજ્ઞાની જરૂર નથી. નથી લડવાનો તો નથી લડવાનો. જનતાએ પોતાની લડાઈ પોતે લડવી જોઈએ. દર વખતે કોક આવીને લડી દેશે, ક્યાં લગી કોક લડી દેશે? તમારા જો લડાઈ નથી એમ કે નથી લડવાનું કારણ જાણવું. કારણ જાણવું હોય તો જનતા જાણે છે, તમે જાણો છો. મહાકાય કંપનીઓ અવડા રૂપિયા લઈને આવે અને જનતા ટાણે 5 વર્ષ કામ કર્યા પછી એક મત ન આપી શકે તો એ જનતા માટે તમે ક્યાં સુધી લડી શકો? જનતા ન સુધરે તો મારે સુધરી જવું જોઈએ. હું ઓપન કહું છું ને, તો હું સુધરી ગયો છું. 18 વર્ષમાં મારું એક સ્ટેટમેન્ટ દેખાડી દો. મને એટલો અધિકાર તો છે ને. મને એટલો અધિકાર તો છે ને. જનતાને જો મારા જેવો માણસ ન જોતો હોય તો મારે સમજી જવું જોઈએ અને હું સમજી ગયો છું. જનતા જાણે, જનતાનું કામ જાણે. કોંગ્રેસના માધ્યમથી, કોંગ્રેસના સંગઠનથી જનતા માટે મારાથી જેટલું થશે એટલું કરીશ. હું 2017માં ધારાસભ્ય થયો. વિધાનસભાના રેકોર્ડમાં દર મીટિંગની અંદર, દર વિધાનસભાની અંદર ધડબડાટી બોલાવીએ. વચન દેનાર બિચારો વયો ગયો. મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી. એને મને ગૃહમાં ઉભા થઈને ખાતરી આપી હતી કે વિક્રમભાઈ 2 વર્ષમાં હું સાની ડેમ બનાવી દઈશ. આ જાહેર મંચ ઉપરથી બોલું છું. આ પહોંચશે વાત આ વિધાનસભાના સત્રમાં આપેલી ખાતરી. સાની ડેમ ન બન્યો, વિજયભાઈનો સમય પૂરો થઈ ગયો અને આપણો કઈ પૂરો થશે એ ખબર નથી. પણ જીવનનો રોજ એક દિવસ આપણે ટૂંકો કરીએ છીએ. આ હું જાહેર મંચ ઉપર કોઈ નહીં સ્વીકારે, હું સ્વીકારું છું. મેં પ્રજા માટે લડવાનું બંધ કરી દીધું છે.
આવો કોઈ નેતા નહીં સ્વીકારે, હું સ્વીકારું છું. કારણ કે પ્રજાને જ નથી લડવું. 8 વર્ષથી આ સાની ડેમ બંધ છે. જેટલી ચૂંટણીઓ થઈ, સાની ડેમના 32 ગામના આંકડા સરકારી ચોપડે છે. આપણે જરા કોઈ ભાજપને મત દેવાનો તો આપણે શું કરીએ? ડોક્ટર આગળ જાય, ડોક્ટર દવા દઈએ. ગઈકાલે જ ગયો તો હું મહેશ્વરી સાહેબમાં રામસિંહભાઈ બેરા ઉપર જે હુમલો થયો એ બનાવમાં, કે ડોક્ટર જાદુઈ લાકડી નથી ફેરવતો. જો ડોક્ટર તૈયાર કરે, દવા દે, પછી કહે કે આ ખાજો, આ ન ખાજો, આ પરેજી કરજો, આ કસરત કરજો. એમ પાલભાઈ ગમે એટલા પાણીમાં ઉભા રહી અને પાલભાઈ કદાચ પાણીમાં ડૂબી જાય તો કોઈને ફેર પડતો હશે, એને પડતો હશે, બધાને નથી પડતો એવું નથી. પણ જો 32 ગામ નક્કી કરી લઈએ કે 1 ટીલું નથી કરવું ભાજપને, તો બીજે દિવસે બધું થઈ જાય. ન થાય એવી કોઈ વસ્તુ જ નથી. પણ પ્રજાને જ નથી કરવું તો કોણ લડે? મેં મારી જિંદગીમાં મોબાઈલ બંધ નથી કર્યો. અત્યારે જાહેરમાં કહું છું, રાતે 9:45 વાગે મોબાઈલ બંધ થઈ જાય, સવારે 9 વાગે ખુલે છે. કારણ કે રાતે 2 જ કામ હોય છે. એક પીધેલાના ફોન આવે છે, એ હવે ઉપાડવા નથી, લેન્ડલાઈન કાઢી નાખ્યો છે. આ છેલ્લા 2.5 વર્ષથી હારી ગયો. હું સુખી થયો કે નહીં ખબર નથી, ઘરવાળી સુખી થઈ. રાતે કોઈ દી ફોન ના આવે, નીંદર કોઈ દી બગડે નહીં. અને અંગત ઠેકેદારો જેને કહી દીધું છે કે રાતવાળા ખેલ બંધ કરજો, છતાં કરી નાખો તો સવારે 9 વાગ્યા લગી હતાઈ જાજો. પછી 9 વાગ્યા પછી ગામ છે ને વિક્રમ માડમ છે. અને અહીંયા ઘણા બેઠા છે, એને રાતે ખેલ નાઈ ખાય છે. હજી અમારા ઘર છે એવા રાતે ખેલ નાખો વાળા. પણ એનામાં એ તૈયારી એ છે કે કદાચ 9 વાગ્યા લગી નહીં, 9 મહિના હતા હોય તો એ હતા. અને કા રાતવાળા ધંધા બંધ કરો મહેરબાની કરીને. સાની ડેમ માટે અવાજ કોણ ઉપાડે ને શું કામે ઉપાડે? અવાજ તો તમારે ઉપાડવાનો છે. કોઈએ બાજવા જવાની જરૂર નથી, કોઈએ રેલીમાં નીકળવાની જરૂર નથી. ચૂંટણીને દિવસે નક્કી કરી નાખો ને 100% મતદાન શું કામ ના થાય? મને કહો ને, 100% મતદાન કામે ન થાય? આપણી પીડા હોય, રામા મંડળ જોવા આખી રાત હોય, ભોવાયા જોવા આખી રાત હોય, મતદાન કરવા 10 વાર રિક્ષો જાય તો ટાઈમ ન હોય, તો એ પ્રજા માટે કોણ લડશે? એ પ્રજા માટે હજી લડવા વાળા છે, લડે. હું નથી, બહુ ક્લિયર કટ કહી દઉં જાહેરમાં, હું નથી. કારણ કે મારી તૈયારી નથી, મારી હવે ઉંમર નથી, અને હું બહુ ઓછો નીકળું છું. હું છેલ્લા 14 મહિનાની અંદર લોકસભાની ટિકિટ માટે અમદાવાદ ગયો હતો. 14 મહિનામાં 1 જ વાર અમદાવાદ ગયો છે. હમણાં છેલ્લે કોંગ્રેસની 4 દિવસનો જે પ્રોગ્રામ હતો એના માટે 1 જ વાર ગયો. અમદાવાદ વાળાને કહી દીધું કોઈ હોદ્દાની જરૂર નથી, કોઈ દી હોદ્દો માંગ્યો નથી. હોદ્દાથી વિક્રમ માડમને ઓળખે જરૂર નથી. આ ગુજરાતના તમામ અધિકારીઓ, તમામ મીડિયા, તમામ રાજકારણીઓ વિક્રમ માડમ તરીકે ઓળખે છે. અને હજી મારામાં તેવડ છે. મારો જે ચાહક છે, મારો જે ભગત છે, જે મારા માટે લડ્યો છે, એને અડધી રાતે જરૂર પડે તો હજી ખેલ નાખવાની તેવડ છે. હજી નાખું છું, જાહેરમાં કહું છું. ગમે એવો ચમરબંધી અધિકારી હોય, વિક્રમ માડમ આગળ બધાઈની દવા છે. પણ લડવું કેના માટે? જેના માટે લડીએ કંપની રૂપિયા લઈને જાય વિક્રમ માડમને હરાવવા, એટલે તરત વેચાઈ જાય. બધાય નહીં પણ ઘણા બધા. અને બધાને ખબર છે, જેને નેતા બનાવીએ એની નેતા વેચાઈ જાય છે. મારા લિસ્ટની અંદર છે, ભાણવરની અંદર, ખંભાળિયાની અંદર. તમે નક્કી કરો, જેને નેતા બનાવ્યા, જેને ચૂંટાવ્યા, એમાંથી 90% વેચાઈ ગયા. યા તો મજબૂરીથી વયા ગયા, યા તો સ્વાર્થથી વયા ગયા. એના જે કોઈ કારણો હશે વયા ગયા. બધા વેચાઈ ગયા શબ્દ નથી કહેતો, પણ કાંઈક વેચાઈ ગયા, ક્યાંક મજબૂરી થઈ ગયા. પણ જેને નેતા બનાવ્યા, જેને ટિકિટ દઈ, ખંભે ઉપાડીને ચૂંટાડ્યા. અને હું એટલે બોલી શકું છું, તમે લોકોએ ખંભે ઉપાડીને મને 4 વાર ચૂંટાવ્યો છે, 1 વાર નહીં. ગયોય નથી, જવાનોય નથી. આ પંજો લઈને મરવાનો છું. જેથી કોંગ્રેસથી વાંધો પડશે તેથી રાજકારણ મૂકી દઈશ. પણ આ ખંભે કોંગ્રેસ સિવાયનો કોઈ ખેસ નહીં હોય અને નહીં હોય. નકર એક વાર ચૂંટાયેલા ત્રણ ટ્રાયે 1 વાર ચૂંટાયેલા જો મિનિસ્ટર બનતા હોય તો 2 વાર ધારાસભ્ય અને 2 વાર સાંસદ. એ કોઈ કંડમ માલ નથી કે મારો કોઈ લેવાલ નથી, પણ હું વેચાણીયો માલ નથી. અંદરથી ગીલી નથી કરી. કોઈ દુનિયાની અંદર સાબિત કરી દઈએ. આ છેલ્લી લોકસભા કઈ રીતે લડ્યો? છેલ્લી લોકસભામાં જામનગરની અંદર 1 જ દિવસમાં 8 ખેલ નાખ્યા ચાલુ મતદાને. મારા મતદાનમાં હું કોઈથી 6 વાગ્યા લગી બૂથ ઉપર નથી ઉભો રહ્યો.
આ મતદાનની અંદર ઓફિશિયલી રેકોર્ડ 7:41 છેલ્લું મતદાન પૂરું કરીને 88% મતદાન કરીને 12 બૂથ કમ્પ્લીટલી બેડીના કરાવ્યા. લડવું હોય તો એ રીતે લડો ને, અને નહીતર છોડો ને. કાલે એક ફોન આવ્યો, ફલાણો ભાઈ ભાજપમાં વયો ગયો. ભાઈ કોણ રોકી શકે? આ તો કોંગ્રેસનો ઇતિહાસ છે ને ભાજપનો છે ને બધાયનો છે. અમારી એક ચૂંટણીની અંદર 2022માં એક ભાઈ મંચ ઉપર ભાષણ કરતા હતા, કહેતા હતા આનું ધ્યાન રાખજો, આનું ધ્યાન રાખજો, આનું ધ્યાન રાખજો, આ વયો જશે. અને 15 મિનિટ પછી પોતે ઉતરીને વયો ગયો. ધારાસભ્ય કક્ષાના માણસો જો આ કરતા હોય તો સામાન્ય માણસની કોઈ મજબૂરી હોય અને મુબારક. મારી વાત તો એટલી છે કે બધાયની ઈચ્છા હતી, બધાયની લાગણી હતી કે પાલભાઈને પ્રમુખ બનાવો, અને બધાયના મહેનતથી મેં નથી બનાવી દીધા. આ મેં પહેલી વાર જાહેરની અંદર પ્રભારીની હાજરીમાં એટલું કીધું હતું ખંભાળિયામાં કે મારી લાગણી છે પાલભાઈને બનાવવાની. શક્ય હોય તો કોઈ દાવેદારી ન કરતા. હક છે, દાવેદારી કરવી હોય તો આપણી પાર્ટીમાં આપણે કરીએ, એમાં આપણો હક છે. અને બધાયની લાગણી હતી ને બધાયની મહેનતથી પાલભાઈને જ્યારે પ્રમુખ બનાવ્યા. પાલભાઈમાં એ તાકાત છે કે આખા ગુજરાતની અંદર લડે છે. મેં પાલભાઈને બહુ સ્પષ્ટ કહી દીધું કે પાલભાઈ હવે ગુજરાતની ઉપાધિ મૂકી દેજો, કરશે તમે આ 4 તાલુકા. હવે પછી આખા ગુજરાતમાં ઉપાધિ ન કરતા, 4 તાલુકાને હાચવી લ્યો, આ તમારી જવાબદારી છે. અને આ 4 તાલુકામાંથી એવી ફરિયાદ આવી કે પાલભાઈને ફોન કર્યો ન વીપડો તો મને દુઃખ થશે, હું કરી નહીં લઉં કાંઈ. મારા ઘરે તો નથી કે હવે પાલભાઈને ઉતારીને પાછો કાઢી નાખ. તો મને દુઃખ થશે કે મેં તમારી ભલામણ કરીને તમે ફોન ન ઉપાડો. ઘણી વાર કામ થાય નહીં થાય. આજે છૂટ છે. મેં કીધું એમ 9:45 થી સવારે 9, એના પછી પાછો મિસ કોલ મારજો, મારો ફોન ના આવે તો કેજો. હજી હું પ્રેમથી એટલો બંધાયેલો છું. પણ મેં એક નક્કી કરી નાખ્યું, ચૂંટણી નથી લડવી, ચૂંટણી નથી લડવી, મત નથી જોતા તો હવે કેની મોથાજી, હવે કેની મોથાજી? મત જોતા હોય તો મોથાજી કરવાની ને. જેને 365 દી હાચવીએ, જેને નેતા બનાવીએ, જેને આગેવાન બનાવીએ, એ અડધી રાતે આપણો સોદો કરીને હેલો જાય તો ભાઈ આ કંપની આગળ એટલા રૂપિયા છે, આપણે આગળ રૂપિયા નથી. કલેજું છે, મહેનત છે, અને 68 પૂરા થઈ ગયા, 69 હાલે છે. હવે ઉંમર નથી વધી. એ સંઘર્ષને એ લડાઈ કરવાની ઉંમર નથી વધી. એટલા માટે કે હવે કેના માટે કેટલુંક લડવું. શિવ શિવ કરો અને છતાં 8 વાર ચૂંટાવ તો હવે બીજું તો શું કરીએ ભાઈ. હું ધારાસભ્ય હતો ખંભાળિયાનો, અહીંયા લગી કેતો હતો લીધેલું છે. મને ખબર છે ત્યાં કોઈ ભાવ નથી પૂછ્યું. કાંઈ અટકે તો મને કહેજો. ને અહીંયા બધા કલ્યાણપુરના આગેવાન બેઠા છે. એક આગેવાન એમ કહે કે વિક્રમભાઈ અમે બોલાવ્યા ના આવ્યા, કે અમારે કામ હતું ને ના આવ્યા. હજી કોંગ્રેસ ગમે છે, કોંગ્રેસની વિચારધારા ગમે છે. કોંગ્રેસી છું. કોઈ લડશે તો એના માટે ટાઈમ હશે તો મત માગવા આવીશ. દેવો કે ન દેવો એ જનતાનો અધિકાર છે. માગવો એ મારો અધિકાર છે, અને હું કામ કરીને માગું છું. કાંઈ નથી કરતા એ માગે છે. રૂટીન કામ તો થવાના છે. જેવું કામ થાય એટલે તરત પ્રેસ નોટ તૈયાર હોય. મિનિસ્ટરની મહેનતથી, સાંસદના મહેનતથી, ધારાસભ્યના મહેનતથી ફલાણું કામ થઈ ગયું. તો આ 80% નથી થતા એ કેની મહેનતથી નથી થતા ભાઈ? આ ઇટકા છે એમાં કઈ કરો ને. કોણ ના પાડે? મહેનતમાં એક કોંગ્રેસ વાળો ના પાડતો હોય તો કયો અમારા પ્રયત્નથી થયું, અમારી રજૂઆતથી થયું. મને મેડિકલ કોલેજ આપી દીધી હતી વિજયભાઈ રૂપાણીએ. હવે પાછું કઈ ઠેકાણું નથી તો કઈ કરો ને. થઈ જાય તમારી મહેનતથી, અને નથી થતો એ બધું. અને છતાં પબ્લિકને મજા આવે છે. આવતો યુગ આનાથી ખરાબ આવવાનો છે. એટલે હવે આગામી દિવસમાં ક્યાંક ને ક્યાંક નવા જૂની થઈ શકે છે એવા એંધાણ લાગી રહ્યા છે. જોવાનું રહેશે કે હવે કોંગ્રેસની હાલત ગુજરાતની અંદર કેવી રહેવાની છે. કારણ કે વિક્રમ માડમ એ કોંગ્રેસના ખૂબ એક દિગ્ગજ નેતા તરીકે અત્યાર સુધી જાણીતા છે, અને ઘણા બધા કામ તેમણે કોંગ્રેસ માટે કર્યા છે. અને ખાસ કરીને હવે તેમણે જ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. એટલે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે કોંગ્રેસ પોતાનું વર્ચસ્વ છે તે ગુજરાતમાં કેવી રીતે જમાવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.